હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ધોરણ 9 ઇંગ્લિશ અને ડોલ્ફિનમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ રીડ 7માં ટોર્ટો અને રબ્બુ. ટોર્ટો એટલે ટોર્ટોઇઝ અને રબ્બુ એટલે રેબિટ, કાચબો અને સસલું. આ પાઠમાં સરસ એવો સંદેશો આપવામાં આવ્યો છે. એનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ કે તમારી શક્તિનો ઉપયોગ ભાગીદારીમાં કરો તો તમે હંમેશા સ્પર્ધા જીતી જશો. આ પાઠમાં કાચબા અને સસલાની દોડ સ્પર્ધાની વાત કરવામાં આવી છે. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે કાચબો અને સસલો જ્યારે દોડ સ્પર્ધા કરી હતી એ દરમિયાન કાચબો આ સ્પર્ધા જીતી ગયો હતો. એટલે સસલું ખૂબ ઉદાસ થઈ ગયું હતું. એટલે સસલું ફરી કાચબા પાસે જાય છે અને પડકાર ફેંકે છે. અને આ વખતે સસલું થોભ્યા વિના દોડે છે અને સરળતાથી સ્પર્ધા જીતી જાય છે. એટલે કાચબો હારી જાય છે વિદ્યાર્થી મિત્રો ફરીવાર. એટલે કાચબો ફરી સસલા પાસે જાય છે, પડકાર ફેંકે છે, સ્પર્ધા શરૂ થાય છે. અને આ વખતે સ્પર્ધામાં રસ્તામાં વચ્ચે નદી આવે છે. નદીના લીધે સસલું રોકાઈ ગયું અને કાચબો નદી તરીને પાર કરી ગયો. આમ કાચબો સ્પર્ધા જીતી ગયો. આ વખતે વિદ્યાર્થી મિત્રો બંને એક ઝાડ નીચે મળ્યા અને કાચબો પાણીમાં અને સસલું જમીન ઉપર સ્પર્ધા જીતી ગયું હતું. બંને જણા આખરી સ્પર્ધા યોજવા સંમત થયા. તે ખૂબ કઠિન માર્ગ હતો. તેમણે પસંદ કર્યો અને કઠિન સ્પર્ધા પસંદ કરી વિદ્યાર્થી મિત્રો. અને જંગલના બીજા પ્રાણીઓને પણ પોતાની સ્પર્ધા જોવા માટે નિમંત્રણ આપ્યું. 1 કિલોમીટર સુધી બધે જમીન હતી. સસલાએ તરત જ પાર કરી. તળાવ પાસે જઈને આરામ કર્યો. કાચબાએ ત્યાં આવી તેને જગાડ્યો અને પછી બંને થોડો સમય વાત કરી. કાચબો અને સસલાને પોતાના પર બેસાડી તળાવને પેલે પાર લઈ ગયો. જુઓ, કાચબાએ કંઈક વાતો કરી અને સસલાને પોતાની પીઠ ઉપર બેસાડીને તળાવને પાર કરાવે છે. પછી જેવી જમીન પર પહોંચ્યા, કાચબો પણ સસલા પર સવાર થઈ ગયો. પછી પાછી નદી આવી એટલે સસલું પણ કાચબાની પીઠ ઉપર બેઠું. આમ આખાએ રસ્તે સ્પર્ધાનો જે રસ્તો હતો, દોડનો જે રસ્તો હતો, એમાં એકબીજાને મદદ કરી. જ્યારે પાણી આવતું ત્યારે કાચબો મદદ કરતો, જ્યારે જમીન આવતી ત્યારે સસલું મદદ કરતું. બંનેને એક સાથે વિજય રેખાનો પણ સ્પર્શ કર્યો અને આમ બંને એકબીજાને ભેટ્યા એટલે બધા પ્રાણીઓ ગૂંચવાડામાં પડ્યા કે વિજેતા કોને જાહેર કરવો. તે વખતે સસલું અને કાચબો ટોળા તરફ ફર્યા અને બોલ્યા. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? સરસ સંદેશ આપે છે. તમારી શક્તિનો ઉપયોગ ભાગીદારીમાં કરો તો જ તમે હંમેશા સ્પર્ધા જીતી જશો. બધા પ્રાણીઓએ તાળી પાડી અને આનંદથી કિકિયારીઓ કરી. વિદ્યાર્થી મિત્રો, આપણે રીડ કરીએ અને સમજીએ. ટોર્ટો એન્ડ રબ્બુ, કાચબો અને સસલું. Friends, મિત્રો, you know the story of the race between a rabbit and a tortoise. તમે બધા જાણો છો તે પ્રમાણે કાચબા અને સસલા વચ્ચે દોડવાની સ્પર્ધાની જે વાર્તા છે એ તમે જાણો છો. The fast runner rabbit slept on નું ભૂતકાળ છે. The way and the slow walker tortoise won the race. ઝડપથી દોડનારું સસલું રસ્તામાં ઊંઘી ગયું અને ધીમે ચાલનાર કાચબો સ્પર્ધા જીતી ગયો. The lesson you learnt was, અને તમે આમાંથી બોધપાઠ શીખ્યા હતા. સ્લો એન્ડ સ્ટેડી એટલે જુઓ, કન્સિસ્ટ એન્ડ કેરફુલ, મક્કમ અને ધીમા. સ્લો એન્ડ સ્ટેડી, મક્કમ અને ધીમા. વિન્સ ધ રેસ, એ સ્પર્ધા જીતે છે. બટ ઇઝ ધીસ ઓલવેઝ ટ્રુ? પણ શું આ હંમેશ માટે સાચું છે? નાવ
રીડ ધ એક્સટેન્શન ઓફ ધ સ્ટોરી. એક્સટેન્શન એટલે વિસ્તાર વિદ્યાર્થી મિત્રો. હવે આ વાર્તાનો આપણે વિસ્તારથી વાંચન વાંચીએ. ધ રેબિટ વોઝ અનહેપી આફ્ટર ધ રેસ. સસલું ઉદાસ થઈ ગયું આ સ્પર્ધા પછી. હી ન્યૂ તે જાણતું હતું ધેટ કે હી વોઝ ફાસ્ટ તે ઝડપી છે. But he lost the race because he was overconfident, careless and lazy. Overconfidence એટલે વધુ પડતો આત્મવિશ્વાસ, careless એટલે બેદરકાર અને lazy એટલે આળસુ. એ જાણતું હતું કે એને વધુ પડતો આત્મવિશ્વાસુ, બેદરકાર અને આળસુ હતું. He again went to the tortoise and challenged him. Challenge એટલે પડકાર ફેંકવો. તે ફરીથી કાચબા પાસે ગયું અને તેની સામે પડકાર ફેંક્યો. ધ ટર્ટોઇઝ એગ્રીડ ફોર અનધર રેસ અને કાચબો બીજી સ્પર્ધા માટે સંમત થઈ ગયો. ધીસ ટાઈમ ધ રેબિટ રેન વિધાઉટ સ્ટોપિંગ એન્ડ ઇઝીલી વોન ધ રેસ. અને આ વખતે સસલું સહેજ પણ થોભ્યા વિના દોડ્યું અને સરળતાથી સ્પર્ધા જીતી ગયું. ધ લેસન એમાંથી આપણને બોધપાઠ મળે છે વિદ્યાર્થી મિત્રો. Fast and steady beats defeats the slow and steady. વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું કહેવામાં ફાસ્ટ એન્ડ સ્ટેડી એટલે કે ઝડપી અને મક્કમ. ઝડપી જે છે અને જે મક્કમ જે છે વિદ્યાર્થી મિત્રો ધ સ્લો એન્ડ સ્ટેડી એને હરાવી શકે છે. ડિફેટ એટલે હરાવવું, મારવું, એની સામે લડી શકે છે. સ્લો એન્ડ સ્ટેડી ધીમા અને મક્કમને તે હરાવી શકે છે. એના પરથી આપણને એવો બોધપાઠ મળે છે. અને નેક્સ્ટ પેરેગ્રાફમાં લખ્યું છે ધ ટોર્ટોઇઝ થોટ ઓવર હિઝ ડિફેટ. વિદ્યાર્થી મિત્રો કાચબાએ પોતાના પરાજય વિશે વિચાર કર્યો. ડિફેટ એટલે હારી જવું વિદ્યાર્થી મિત્રો, પરાજય પામવો. He had an idea. તેને એક વિચાર આવ્યો. He went to the rabbit and challenged him to run on a different track. તે સસલા પાસે ગયો અને બીજા રસ્તે દોડવા માટે તેને પડકાર ફેંક્યો. The rabbit knew that અને સસલું જાણતું હતું કે slow and steady can never beat fast and steady. વિદ્યાર્થી મિત્રો સસલું જાણતું હતું કે ધીમો અને મક્કમ ક્યારેય ઝડપી અને મક્કમને હરાવી શકે નહીં. So he had nothing to worry or plan. તેથી તેણે કશી ચિંતા કે આયોજન કરવાની જરૂર નથી. He agreed for the race અને તે સ્પર્ધા માટે સંમત થયો. Will the rabbit win in the next race too? શું સસલું આ બીજી સ્પર્ધા પણ જીતી જશે? The race began. સ્પર્ધા શરૂ થઈ. The rabbit ran at top speed, but he had to stop when they saw a river on the way. સસલું તેજ ગતિએ દોડ્યું, પણ જ્યારે તેણે રસ્તામાં નદી જોઈ કે તરત જ તેને રોકાઈ જવું પડ્યું. The winning line was on the other side of the river. અને વિજય રેખા નદીની સામે બાજુએ હતી. The clever tortoise reached the river after hours. અને ચતુર કાચબો કલાકો પછી નદીએ પહોંચ્યો. Looked at the angry rabbit. તેણે ગુસ્સે થયેલા સસલા તરફ જોયું. Crossed the river and won the race. પણ કાચબાએ નદી પાર કરી અને એ જીતી ગયો. The lesson બોધપાઠ આપણને મળે છે. ફર્સ્ટ નો અબાઉટ યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ. પહેલાં તો આપણે આપણી તાકાત, આપણી શક્તિઓ અને આપણી નબળાઈને જાણવી જોઈએ. એન્ડ ધેન સિલેક્ટ એ પ્લેઇંગ ફિલ્ડ suitable to your abilities. અને પછી જ તમે તમારા રમતના મેદાનમાં યોગ્ય રીતે તમારી કાર્યક્ષમતા પ્રમાણે, તમારી શક્તિ પ્રમાણે ઉતરવું જોઈએ. તમારે રમવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, આગળ વધવું જોઈએ એવું કહે છે. ધ સ્ટોરી કન્ટિન્યુઝ. વાર્તા આગળ ચાલે છે.
The rabbit and the tortoise have run 3 races together. સસલો અને કાચબો સાથે મળીને દોડની 3 સ્પર્ધાઓ યોજી. Now they knew each other better. તેઓ એકબીજાને સારી રીતે ઓળખતા થયા. Once they met under a tree. એક વખત તેઓ ઝાડ નીચે મળ્યા. Hi, Torto. How are you? તું કેમ છે? You have won the race. તું સ્પર્ધા જીતી ગયો છે. But do you think you are a better runner? પણ તું એવું માને છે કે તું વધારે સારો દોડવીર છે? The rabbit started the dialogue. અને સસલાએ આવા સંવાદો શરૂ કર્યા. I am fine. હું મજામાં છું. Thank you. તારો આભાર. રબ્બુ સસલાને કહે છે. For talking to me. મારી સાથે વાત કરવા બદલ તારો આભાર. You are a fast runner. તું ઝડપી દોડવીર છે. The tortoise replied. અને આવો કાચબાએ જવાબ આપ્યો. Well, સારું. Torto, you can win the race only when there is water on the track. સારું. જ્યારે તું દોડતો હતો અને તારા રસ્તામાં પાણી આવે ત્યારે તું સ્પર્ધા જીતી શકે છે. એટલે ટોર્ટો પણ એને કહે છે. And you can win only when the track is all on the land. તું પણ ત્યારે જ સ્પર્ધા જીતી શકે છે કે તું જ્યારે દોડે ત્યારે તારા માર્ગમાં જમીન હોય. Will Torto and Rabbu continue arranging race? શું ટોર્ટો અને રબ્બુ કાચબો અને સસલું ફરીથી સતત બીજી જે રેસ છે દોડનું છે એ આયોજન કરશે? It means એનો અર્થ એ થાય that neither you nor I can win any race alone. એનો અર્થ એ થાય કે ન તો તું કે ન તો હું એકલા કોઈ સ્પર્ધા જીતી શકીએ. Said the rabbit. એવું સસલાએ કહ્યું. You are right. તું સાચો છે. Dear friend. વાલા મિત્ર. I can never beat anyone in a race on the land. જમીન ઉપર હું સ્પર્ધામાં કોઈને હરાવી નહીં શકું. But I can beat many others in water. પણ પાણીમાં હું બીજા ઘણા હરીફોને હરાવી શકું. The wise rabbit said. પણ સાણું સસલું બોલ્યું, બુદ્ધિશાળી સસલું બોલ્યું. In our forest we have both water and land. પરંતુ આપણા જંગલમાં તો આપણી પાસે પાણી છે અને જમીન પણ છે. And it is necessary to run through both of these. અને એ બંને દોડીને આપણે પાર કરવા જરૂરી છે. Yes, હા. Dear Rabbu. વાલા રબ્બુ. Let's run one more race. ચાલો આપણે બીજી એક વધુ સ્પર્ધા યોજીએ. But now in a different way. પરંતુ હવે જુદી રીતે યોજીએ. The tortoise suggested. અને કાચબાએ આવું સૂચન કર્યું. What type of way will be decided? તે કયા પ્રકારનો રસ્તો તે પસંદ કરશે? Both of them agreed to run a final race. આખરી સ્પર્ધા યોજવા બંને સંમત થયા. They sat together and planned for the race. તેઓ એકસાથે બેઠા અને સ્પર્ધાનું આયોજન કર્યું. They selected a track which was very difficult. તેમણે જે રસ્તો પસંદ કર્યો તે ખૂબ જ કઠિન હતો. It was very long and there were rivers and lakes on the way. તે રસ્તો ખૂબ લાંબો હતો અને રસ્તામાં નદીઓ અને તળાવ આવતા હતા. They announced the date and invited all the animals to watch this final race. તેમણે એ દિવસ જાહેર કર્યો અને આખરી સ્પર્ધા નિહાળવા બધા પ્રાણીઓને નિમંત્રણ પાઠવ્યું. The animals were curious. અને જે પ્રાણીઓ છે એ આતુર હતા. eager to know. જાણવા માટે આતુર હતા. To find out the winner.
વિજેતા કોણ થાય છે એ જાણવા માટે પ્રાણીઓ આતુર હતા. They gather along the track on that day. અને તે દિવસે આખા રસ્તે તેઓ ભેગા થયા. વિદ્યાર્થી મિત્રો, સરસ એવી વાત કરી છે. The final began. આખરી સ્પર્ધા શરૂ થઈ. For 1 kilometer it was all land. 1 કિલોમીટર સુધી બધે જ જમીન હતી. The rabbit ran that distance within 5 minutes. અને સસલાએ 5 જ મિનિટમાં એ અંતર દોડીને પૂરું કર્યું. Then came a lake. પછી તળાવ આવ્યું. So તેથી the rabbit took rest under a tree. સસલાએ ઝાડ નીચે આરામ કર્યો. The tortoise reached there after an hour. કાચબો 1 કલાકમાં ત્યાં પહોંચ્યો. He went to the rabbit and woke him up. તે સસલા પાસે ગયો અને તેને જગાડ્યું. Walk એટલે જગાડવું. They talked for a while. થોડી વાર તેમણે વાતો કરી. The spectators એટલે કે દર્શકો could not understand what these rivals were doing. આ બંને હરીફો શું વાતો કરી રહ્યા હતા એ દર્શકો કશું સમજી શક્યા નહીં. But they saw that the rabbit jumped on the tortoise and stood in perfect balance. પરંતુ તેમણે જોયું સસલાએ કાચબા ઉપર કૂદકો માર્યો અને સમતોલ જાળવીને ઉપર બેઠું. The tortoise swam across the lake. સ્વિમનું ભૂતકાળનું રૂપ સ્વમ છે. કાચબો તરીને તળાવને પેલે પાર ગયો. વિદ્યાર્થી મિત્રો, ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે સસલું જ્યારે પાણી આવ્યું એટલે કાચબો જે તળાવમાં હતો તો કાચબા ઉપર સસલાએ કૂદકો માર્યો અને ઉપર બેસી ગયું છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આગળ જઈએ. When they reached the land, the tortoise sat on the rabbit. વિદ્યાર્થી મિત્રો, બીજો પણ તમે ફોટો જોઈ શકો છો. જેવો જમીન માર્ગ પર પહોંચ્યા કે કાચબો સસલાની ઉપર સવાર થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, પાણી આવ્યું ત્યારે કાચબા ઉપર સસલું બેઠું. જમીન માર્ગ આવ્યો ત્યારે સસલા ઉપર કાચબો બેઠો. Then came a river. પછી નદી આવી. Now it was rabbit turn to sit on the tortoise back. અને કાચબાની પીઠ ઉપર સસલાનો બેસવાનો વારો હતો. Thus they help each other. આમ તેઓ એકબીજાને મદદ કરવા લાગ્યા. All through the track. આખા રસ્તે એકબીજાને તેઓ મદદ કરવા લાગ્યા. Both of them touched the winning line together. અને બંને જણા એક સાથે વિજય રેખાનો સ્પર્શ કર્યો. They hugged. એકબીજાને ભેટ્યા. each other. તેઓ એકબીજાને ભેટી પડ્યા. વિદ્યાર્થી મિત્રો, તમે ફોટામાં પણ જોઈ રહ્યા છો. નીચે પણ એવો જ ફોટો આપ્યો છે. જોઈએ કે તેઓ વિજય રેખાને સ્પર્શ કરે છે અને એકબીજાને ભેટી પડે છે. વિદ્યાર્થી મિત્રો, ઓલ ધ એનિમલ્સ વેર કન્ફ્યુઝ. કન્ફ્યુઝ એટલે ગૂંચવાઈ ગયા. બધા પ્રાણીઓ ગૂંચવાડામાં પડ્યા. They did not clap for the winner. તેમણે વિજેતા માટે તાળીઓ પાડી નહીં. They had never seen such a race. તેમણે આવી સ્પર્ધા ક્યારેય જોઈ નહોતી. The rabbit and the tortoise turned to the crowd and said together. સસલું અને કાચબો ટોળા તરફ ફર્યા અને એકી સાથે બોલ્યા, We have learnt something new. અમે કંઈક નવું શીખ્યા છીએ. We want to give you a message. અને અમે તમને એક સંદેશો આપવા માંગીએ છીએ. Work as a team. સાથે રહીને કામ કરવું. યુઝ યોર સ્ટ્રેન્થ ઇન પાર્ટનરશિપ. અને તમારી શક્તિનો ઉપયોગ ભાગીદારીમાં કરવો. એન્ડ યુ વિલ ઓલવેઝ વિન ધ રેસ. અને તમે હંમેશા સ્પર્ધા જીતી જશો. નાવ હવે ઓલ ધ એનિમલ્સ ક્લેપ્ડ એન્ડ શાઉટેડ વિથ ડિલાઇટ. અને બધા પ્રાણીઓએ તાળીઓ પાડી અને આનંદથી કિકિયારીઓ કરી, બૂમો પાડી. દે સેડ. તેઓએ કહ્યું, પ્રાણીઓએ કહ્યું, લોંગ લીવ યોર ફ્રેન્ડશિપ. તમારી મિત્રતા અમર રહો. યુ હેવ ટોટ અસ અ પ્રિશિયસ લેસન. પ્રિશિયસ એટલે કિંમતી. તમે અમને એક કિંમતી અમૂલ્ય બોધપાઠ શીખવ્યો છે. વિદ્યાર્થી મિત્રો,
આ યુનિટમાં સરસ એવો બોધપાઠ આપણને આપવામાં આવ્યો છે કે સાથે મળીને કામ કરીએ, ટીમ વર્ક કરીએ, ભાગીદારીમાં કામ કરીએ તો હંમેશા આપણે સ્પર્ધા જીતી જઈશું. ફરી મળીએ, ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો બધાને ગુડ બાય. મારી ચેનલને કોઈએ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. મારા વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ગુડ બાય, ટેક કેર.